આપે એનું સમર્થન પણ સ્વીકાર્ય છે, એમાં ના જ નથી. જે લોકો આર્થિક રીતે કે બીજી ત્રીજી રીતે કોઈ સપોર્ટ કરે સ્વીકાર્ય છે, પણ આ પ્લેટફોર્મ અહીંયા જ માંગુ છું કે વિદ્યાર્થી ક્યારેય કોઈ જાતિ, ક્યારેય કોઈ ધર્મ કે ક્યારેય કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલો નથી હોતો. વિદ્યાર્થી છે. અને ભાઈ આ લોકોને ડિટેન કરી લ્યો તો હજી હું કહું છું કે શાંતિપૂર્વક આપણે ડિટેન થવાનું છે. કેમ ખબર છે? કારણ કે ગાંધીજીના આંદોલન વાંચ્યા હશે તમે. ગાંધીજી જયારે આંદોલન કરતા ને ત્યારે જેલ ભરો આંદોલન એક હતું, એટલે આપણે જેલ ભરો માટે તૈયાર રહેવાનું. અસહયોગ, અસહકાર, જે પણ આંદોલન તમે અહીંયા કરોડોના ધંધા ઉભા કરી દીધા હોય તો આ વિદ્યાર્થીઓને કારણે તમારા ધંધા ઉભા છે. આ વિદ્યાર્થીઓ છે તો તમે છો. અત્યારે જરૂર તમારી પણ છે. હા, હું બધાની સર્વત્ર બધાની વાત કરું છું કે આપણે જરૂર જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જે કોચિંગ ક્લાસ ચલાવે છે, એને પણ આ માધ્યમથી મેસેજ આપીએ છીએ કે ભાઈ આ તમારા ગ્રાઉન્ડમાં આવીને બેઠા છે. આજે કદાચ ફોરેસ્ટ વાળા અને રાણો ચૂકે નહીં, ચેતક ચૂકે નહીં, રાણો ચૂકે નહીં, ઈ ત્યાંથી આવેલું આવે છે. આ પુષ્પામાં તો હમણાં આવ્યું મેં ઝૂકેગા નહીં. એટલે આપણે એ બધા એના વંશજો છીએ, આપણે ત્યાંથી આવ્યા છીએ, બરોબર. તો આપણે આંદોલન કેમ કરવું, ગોરીલા પદ્ધતિ શું કહેવાય, અલગ અલગ પદ્ધતિઓ શું કહેવાય શીખવાડવું નહીં પડે. આપણે અંગૂઠા છાપ નથી, આપણે ભણેલ ગણેલ શિક્ષિત છીએ, ઇતિહાસ જાણીએ છીએ, ઇતિહાસ ભણાવી શકીએ એટલે સક્ષમ પણ. એટલે આપણે બધાએ પેલા એ યાદ રાખવાનું છે કે પુષ્પનો ડાયલોગ હતો ને, એ ડાયલોગ આપણે પણ. એટલે ઝૂકવાનું તો પેલા નહોતું થતું, અત્યારે પણ નથી થતું. છે નહીં. અમે એવું કેતા કે પુષ્પા પિક્ચર તો હમણાં આવ્યું, બાકી મહારાણા પ્રતાપ જે હતા ને
એ એવું કહેતા અથવા એના સમયમાં એવું કહેવામાં આવતું છે એ રીતે મારી પણ પૂછપરછ ચાલુ હતી કે ભાઈ મુદ્દો શું છે, શા માટે વિદ્યાર્થીઓ ભેગા થયા છે, એટલે આવવામાં થોડું મોડું થયું. પરંતુ અમારી જે માંગણી, અમારી જે લાગણી છે એ લાગણી સરકાર સુધી પહોંચે તેના માટેના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. બીજું કે આ કોઈના કહેવાથી આવેલી ભીડ નથી. આ જે ભીડ છે એ સ્વયંભૂ આવેલી છે, સ્વેચ્છા. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં 823 પદ માટે જગ્યાઓ બહાર પડી હતી. તેમાં 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4.5 લાખ જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એ પરીક્ષા આપ્યા બાદ જે રિઝલ્ટ જાહેર થવું જોઈએ એમાં રિઝલ્ટમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના કેટલા માર્ક છે એ માર્ક જાહેર કરવામાં નથી આવ્યા. જે લિસ્ટ મૂકવામાં આવ્યું છે 6500નું લિસ્ટ મૂકવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીનો સીટ નંબર અને વિદ્યાર્થીનું નામ બે જ છે. હવે જે અનસક્સેસફુલ છે એનું પણ કોઈ વિગત જાહેર કરવામાં આવી અને જે સક્સેસફુલ છે એના કેટલા માર્ક થાય છે એ પણ જાહેર કરવામાં આવે. એટલે પહેલી વહેલી અમારી જે માંગણી છે એ તમામના માર્ક જાહેર કરવામાં આવે, કેમ કે આ જે પરીક્ષા લેવામાં આવી એ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી અને આ સીબીઆરટી પરીક્ષાથી જે પરીક્ષા લેવામાં આવી તેમાં ઘણી બધી વિસંગતતાઓ છે. જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી એને કારણે ઘણાના માર્ક વધી ગયા છે, ઘણાના માર્ક ઘટી ગયા છે. તો વધેલા કે ઘટેલા એ બધા જ માર્ક જાહેર કરવામાં આવે. પહેલી અમારી માંગણી આ છે. બીજું કે સીબીઆરટી પદ્ધતિનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એ એક પણ પરીક્ષામાં ન હોવી જોઈએ. તમામ પરીક્ષામાં જે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. અને તેની સાથે સાથે અત્યારે જ્યારે અમે ફોરેસ્ટમાં અરણ્ય ભવનમાં ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે 60% જેવી જગ્યાઓ હજી પણ ખાલી છે. તો ફોરેસ્ટ વિભાગમાં અત્યારે વધારે જગ્યાઓનો સમાવેશ કરી શકાય છે. તો 823ની જગ્યાએ 1200 કે 1500 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવે એ 3 માંગણીઓ સાથે અમે ભેગા થયા છીએ. જે રીતે કહી શકાય કે આદરણીય હસમુખભાઈ પટેલ અત્યાર સુધી આનો જવાબ આપી રહ્યા હતા, પરંતુ છેલ્લા 2 દિવસથી એને પોતાનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ટ્વિટર એ એક્સ પણ ડિલીટ કરી નાખ્યું છે. તેની સાથે સાથે જે ભૂતકાળની જે ચેટો હતી, ભૂતકાળની જે સંવાદો હતા એ પણ એને ડિલીટ કરી નાખ્યા છે. એટલે હવે અમને કશું કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે કે ખબર નથી પડતી દાળ કાળી છે કે દાળમાં કશું કંઈક કાળું છે, કેમ કે કંઈક ને કંઈક છુપાવવામાં આવી રહ્યું છે. જાણી જોઈને અમને અમારા માર્ક જાહેર કરવા નથી આવતા. નીટ જેવી પરીક્ષામાં જો માર્ક જાહેર થઈ શકતા હોય, વિથ સેન્ટર જાહેર થઈ શકતા હોય, તો અમારી ફોરેસ્ટ વિભાગની વનરક્ષકની ભરતીમાં શા માટે માર્ક જાહેર નહીં, એ અમારો પ્રશ્ન છે આજનો. બાપુ, ખાસ કરીને 6 ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો હતો કે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ હવે 9 ઓગસ્ટ જાહેર કરવાની વાત કરવામાં આવી છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે રિઝલ્ટ જ્યારે જાહેર કરો, મેરિટ યાદી જ્યારે જાહેર કરવામાં આવી ત્યારે જે મેરિટ યાદી હતી એમાં જે 6500ના ઉમેદવારોના લિસ્ટ જાહેર થયું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમે બીજી યાદી 25 ગણા ઉમેદવારોની પણ જાહેર કરીશું. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓના માર્ક્સ પણ જાહેર કરવામાં આવશે. વિથ નોર્મલાઇઝેશન, વિધાઉટ નોર્મલાઇઝેશન બધા માર્ક જાહેર કરવામાં આવશે. પછી તારીખ આપવામાં આવી કે 6 તારીખ સુધીમાં જાહેર થઈ જશે. પછી તારીખ આવી 9 તારીખ સુધીમાં જાહેર થઈ જશે. પછી એવી અપડેટ આવી કે ફક્ત નોર્મલાઇઝેશન માર્ક જ જાહેર થશે, જે રો માર્ક છે, જે ઓરિજિનલ માર્ક છે જાહેર કરવામાં નહીં આવે. એટલે અમને સ્પષ્ટપણે સંદેહ છે કે કંઈક ને કંઈક ચોરી થઈ છે. એ ચોરી છુપાવવા માટે આ બધા જ ગતકડાઓ સામે રાખવામાં આવે છે. અત્યારે પણ કહેવામાં આવ્યું છે કે માર્ક જે છે મેં જાહેર ન કરી શકે કારણ કે ગોપનીયતા છે. હવે ગોપનીયતા શેની? અમે અમારા માર્ક ન જોઈ શકીએ એવો કયા કાયદામાં ઉલ્લેખ છે? અને જો નીટ હોય, યુપીએસસી હોય, બધી પરીક્ષાઓ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ હોય કે આપણી ગુજરાતની પોલીસ રક્ષક દળની ભરતી હોય, તેમાં તો કયો વ્યક્તિ હાઇટમાં ફેલ થયો, કયો વ્યક્તિ ચેસ્ટમાં ફેલ થયો, કયો વ્યક્તિ રનિંગમાં ફેલ થયો, બધી જ માહિતી આપે છે. તો આ ગૌણ સેવાને પેટમાં શું દુખે છે? એટલે ગૌણ સેવાને કંઈક પેટમાં દુખે છે અને કૂટે છે માથું, એટલે વિદ્યાર્થીઓ ભેગા થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે એનો ઇલાજ કરવાનો છે એ ઇલાજ આ વિદ્યાર્થીઓ જ કરશે. આપણે બેટરી ડાઉન થઈ જાય તો પણ અહીંયા જ બેસવાનું છે. બાકુ ને કોઈ નહીં હટે ને. પોલીસ વાળા મિત્રોને પણ કહેવા માંગીએ છીએ કે અમારી કદાચ ફોનની બેટરી ભલે ડિસ્ચાર્જ થઈ જાય, અમારી નહીં થાય. એકવાર ફ્લેશ લાઇટ ચાલુ કરો, બધા પોતપોતાની ફ્લેશ ચાલુ કરો જોઈએ.
સાંભળો મારી વાત. એ તમારા વતી હું આ સરકારને મેસેજ આપું છું કે સિર્ફ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, सारी कोशिश ये है ये कायनात बदलनी चाहिए, कि ये सूरत बदलनी चाहिए. आग मेरे सीने में ना सही, आग तेरे सीने में भी जलनी चाहिए. અને વિદ્યાર્થીઓ, ઉમેદવારો, હું તમને હવે એક મેસેજ આપું છું કે कुछ करना है तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल. लीक पर तो सभी चल जाते हैं, कभी इतिहास को पलट कर चल. बिना काम के मुकाम कैसा, बिना मेहनत के दाम कैसा, जब तक हासिल न हो मंजिल तो राह में राही आराम कैसा. अर्जुन सा निशाना रख मन में, अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख. अर्जुन सा निशाना रख मन में, ना कोई निकम्मा बहाना रख. सोच मत साकार कर, सोच मत साकार कर, अपने कर्मों से प्यार कर, मिलेगा तेरी मेहनत का फल, किसी और के न तू इंतजार कर. छेली लाइन आ छेली लाइन બધા યાદ રાખે, छेली लाइन બધા યાદ રાખે. जो चले थे अकेले, जो चले थे अकेले, उनके पीछे आज मेले हैं. जो करते रहे इंतजार, उनकी जिंदगी में आज भी झमेले हैं. उनके भी कोट पर लगाने का. અને આપણે બધાએ જગ્યા છોડવાની નથી. અહીંયા તમે બેઠા છો ત્યાં જ બેઠા રહેજો. તમારા માટેની વ્યવસ્થા એ બાકીની કદાચ 10 થી 15 મિનિટમાં થઈ જશે. આપણે અહીંયા બેસી અને સરકારને એક મેસેજ આપવા માંગીએ છીએ કે અમે એ રક્ષક છીએ કે જો જરૂર પડી તો દિવસ રાત, તડકો છાંયો, શિયાળો ઉનાળો ચોમાસું બધું જ હોય, તમે વનના રક્ષક બનવા માટે પણ તૈયાર છીએ. અમે કોઈથી ડરી નહીં જઈએ. અમને વરસાદ આવે કે કદાચ તોફાન આવે એ અમારા વિચારોને હલાવી નહીં શકે. બસ શાંતિથી બેઠા રહ્યો, શાંતિથી બેસી જાઓ બધા.